હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ એકદમ ઇઝી અને સિમ્પલ સમ નંબર 9. જો સ્ટાર્ટ કરીએ એ પહેલાં હું તમને કહીશ કે આ સમ તમે જાતે પણ સોલ્વ કરી શકો છો. ક્યાંય જોવાની જરૂર નથી વિડીયોમાં. માત્ર હું સમ રીડ કરું ત્યાં સુધી સાથે રહેજો અને પછી વિડીયો પોઝ કરી અને આખો સમ જાતે સોલ્વ કરજો. કોન્ફિડન્સ વધારવું છે, આપણે થોડી ઝડપ લાવવી છે. એક્ઝામમાં આપણાથી સમ થશે કે નહીં થાય એ આપણે ચેક કરવું છે અને આ જ બેસ્ટ રીત છે કે જાતે સમ સોલ્વ કરીએ. સો ઇટ્સ માય ચેલેન્જ ટુ યુ. ઓલ ઓફ યુ હેવ ટુ સોલ્વ ધીસ સમ ઓન યોર ઓન. ઓકે, એક્સેપ્ટ કરો મારી ચેલેન્જ. કમેન્ટ કરો કે સર ચેલેન્જ એક્સેપ્ટેડ. અને લાસ્ટમાં સમ સોલ્વ થઈ જાય ત્યારે પણ કમેન્ટ કરો કે સર આખો સમ જાતે સોલ્વ કર્યો અને થઈ ગયો હો મારાથી, બહુ મજા આવી મને, એવી કમેન્ટ કરજો. ન થાય તો પણ કમેન્ટ કરજો કે સર એક બે જગ્યાએ પ્રોબ્લેમ થઈ પણ હવે પ્રોબ્લેમ મેં સુધારી લીધી છે અને હવે મારાથી સમ થઈ જશે. તો આવું પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરો પોતાની આસપાસ અને જેનાથી તમારો કોન્ફિડન્સ વધશે અને મજા પણ બહુ આવશે. માર્ક્સ તો મળશે જ, સાથે મજા પણ આવશે. ઓકે, સો વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ, લેટ્સ રીડ ધ સમ. માધવ, રાધા અને ગોપી 1/2, 1/3 અને 1/6 ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તારીખ 31/3/16 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. જવાબદારી સાઈડ ત્રણેય ભાગીદારોની મૂડી, લેણદાર, કામદાર વળતર અનામત, કર્મચારી પ્રોવિડન્ટ ફંડ અને રોકાણ વધઘટ ભંડોળ. ત્યારબાદ મિલકત બાજુ રોકડ બેંક, દેવાદાર માઇનસ ગાલખાદ અનામત, સ્ટોક, રોકાણો 58,000 ચોપડામાં લખેલા છે પણ બજાર કિંમત 64,000 છે. શું કરવું થોડું વિચારજો. ઓકે, પેટન્ટ, મકાન અને જાહેરાત ઝુંબેશ ખર્ચ. હવાલામાં આપણને કહ્યું છે 1/4/16 થી ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ. ભાગીદાર વચ્ચે નક્કી કરવામાં આવ્યું કે કોણ નિવૃત્ત થઈ? રાધા નિવૃત્ત થઈ છે. જો રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવા, એટલે અહીં રાધા નિવૃત્ત થાય છે 3 ભાગીદારોમાંથી. ઓકે, થોડી મિસ્ટેક હતી પ્રિન્ટિંગ. પેટન્ટની કિંમત 20% ઘટાડવી, જ્યારે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી. તો પેટન્ટ અને મકાનની બાજુમાં 1. કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી કરવામાં આવી. કામદાર વળતર અનામત કેટલું છે? 24,000 છે, જે આપણે 30,000 ચૂકવવાનું છે. એક કામદારને અકસ્માત થઈ ગયો, એનો ખર્ચ 30,000 થયો, જે આપણે ચૂકવવાનું છે. આપણે નફામાંથી 24,000 સાઈડમાં રાખ્યા હતા, 30,000 ચૂકવવાના છે. શું કરશું થોડું વિચારો, તમને આવડે છે, જવાબ મળી જશે, ડરવાનું નથી. ઓકે, દેવાદારો પર ગાલખાદ અનામત 5% વધારવી. દેવાદાર ઉપર 3, 5% વધારવાનું કહ્યું છે. તો 80,000ના 5% 4,000 વધી જશે. 5,000 ઓલરેડી હતી, 4,000 હજુ વધશે. એટલે પુનઃમૂલ્યાંકનમાં ઉધાર સાઈડ 4,000 લખશું ગાલખાદ અનામત, અને પાકા સરવૈયામાં 5 ને 4 કુલ 9,000 રૂપિયા દેવાદારમાંથી બાદ કરશું. ઓકે, તો આ પોઈન્ટ મેં તમને કહી દીધું, નહોતું કહેવું છતાં પણ કહેવાય ગયું. ત્યારબાદ રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવા. પાઘડીની કેલ્ક્યુલેશન છે. અગાઉના વર્ષે માંડી વાળેલ ગાલખાદના ₹3,000 માંથી ₹500 મળ્યા. લાસ્ટ યર 3,000 રૂપિયાની ગાલખાદ થઈ હતી. એક ગ્રાહકે, એક દેવાદારે આપણને 3,000 નહોતા આપ્યા. આપણે કીધું ઠીક છે ચલો, અને આપણે નુકસાન ભોગવી લીધો. પણ સંબંધ સારા રાખ્યા, એના માટે એણે 500 રૂપિયા આજે આવીને આપણને આપ્યા. ભવિષ્યમાં કદાચ બધા પણ આપી દે. ઓકે, તો અત્યારે 500 રૂપિયા મળ્યા છે, રોકડા રૂપિયા આવ્યા છે આપણી પાસે, અને આપણા માટે ફાયદો પણ છે. તો પુનઃમૂલ્યાંકનમાં જમા સાઈડ અને રોકડ ખાતામાં પણ એન્ટ્રી કરવી પડશે. 5મો હવાલો, રોકડ બેંક ઉપર 5. રાધાને ₹5,000 રોકડા ચૂકવવા અને બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવા. તો આ પણ રોકડા ચૂકવવાના છે રાધાને. રોકડ બેંક ઉપર 6. અને જે
બાકીના રૂપિયા છે એ લોન તરીકે રાખવાના છે, જે આપણે 2 વર્ષમાં સરખા હપ્તે ચૂકવી દેવાની છે. પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા, પાકું સરવૈયું તૈયાર કરો અને રાધાનું લોન ખાતું પણ છેલ્લી ચૂકવણી સુધીનું તૈયાર કરો. એટલે કે 2 વર્ષનું લોન ખાતું પણ બનાવવાનું છે. એક્ઝામમાં લોન ખાતું કદાચ નહીં પૂછે, ઓકે, પણ અત્યારે આપણે શીખશું, તમને સમજાય એટલા માટે. એક્ઝામમાં નથી પૂછાતું, જરૂરી નથી, કારણ કે અન્ય કોઈ સમમાં આવું આવતું નથી. તો એક સમ માટે એ લોકો કદાચ ન પૂછે, પણ આપણે શીખી લેશું. તો બસ સમ રીડ થઈ ગયો, હવાલા નોટ ડાઉન થઈ ગયા શેના ઉપર છે. હવે તમારે આખો સમ જાતે સોલ્વ કરવાનું છે અને લાસ્ટમાં લોનનું ખાતું સમજવા માટે પાછા આવી જજો. ત્યાં સુધી બધું પાકા સરવૈયા સુધી કમ્પ્લીટ કરી લો. ઓકે, ફરીથી એક પછી એક વસ્તુ વાંચતા જઈએ, એન્ટ્રી કરતા જઈએ. સૌથી પહેલાં તો જે જૂનું પ્રમાણ છે એ વ્યવસ્થિત નથી, તમે જોઈ શકો છો છેદ જુદા જુદા છે. તો એને આપણે પહેલાં સરખા કરી નાખીએ. માધવ, રાધા અને ગોપી, માધવ, રાધા, ગોપી. માધવનું પ્રમાણ 1/2, રાધાનું 1/3 અને ગોપીનું 1/6. સમછેદ બનાવીએ. સૌથી પહેલાં લસા શોધવું પડશે. 2, 3 અને 6નો લસા શું થાય આવડે છે? તમે ચોથા ધોરણમાં ભણ્યા છો, ખ્યાલ છે ને? આવી રીતે 2 એકા 2, 2ના ટેબલમાં 3 ના આવે, 2 તેરી 6, તો 2 × 3 લસા 6 થાય. તો બધાના છેદમાં 6 આવે એવી રીતે ગોઠવણી કરો. આના છેદમાં 6 કેમ થશે? ઉપર નીચે 3 વડે ગુણવાથી. આના છેદમાં 3 કરવા હોય તો ઉપર નીચે 2 વડે ગુણવું પડે, અને આના છેદમાં તો ઓલરેડી 6 છે જ, એટલે કોઈ ચેન્જ થશે નહીં. તો 3/6, 2/6, 1/6, એટલે 3/2/1. આ આપણું વ્યવસ્થિત જૂનું પ્રમાણ નક્કી થયું. ક્લિયર? ચલો હવે મૂડી ખાતામાં ત્રણેયની મૂડી લખીએ. 1,36,000, 50,000 અને 54,000. બાકી આગળ લાવ્યા 1,36,000, 50,000, 54,000. ત્યારબાદ લેણદારો 50,000, કોઈ હવાલો નથી, જેમ છે એમ જ પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ. થોડી લાઈન ખાલી રાખજો, 5 લાઈન. કામદાર વળતર અનામત 24,000. શું કરવું તમને આવડે છે? સેકન્ડ એડજસ્ટમેન્ટમાં કહ્યું છે કે કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી કરવામાં આવી. આપણે 24,000 સાઈડમાં રાખ્યા હતા. કામદારને અકસ્માત થઈ ગયો, એના દવાના આપણે 30,000 ચૂકવવાના છે. આપણી પાસે તો 24 જ છે, તો 24,000 તો એ આપશું, આપણે વપરાઈ જશે બધા. ઉપરાંત 6,000 બીજા આપશું, તો 6,000નો આપણને નુકસાન થાય છે, જે પુનઃમૂલ્યાંકનમાં ઉધાર સાઈડ આવે. કામદાર વળતરનો દાવો ₹6,000, અથવા કામદાર વળતર અનામત લખો તો બી ચાલે. અને ચૂકવવા પડશે, આપણી જવાબદારી છે રૂપિયા આપવાની, આપણું દેવું છે, એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ ₹30,000. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 15,000. શું થશે ખબર છે ને? કંઈ નહીં થાય. એઝ ઇટ ઇઝ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ લખશું. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 15,000. ત્યાર પછી છે રોકાણ વધઘટ ભંડોળ 12,000.
એકત્રિત નફો છે ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે અને ખાતું બંધ થઈ જશે જૂના પ્રમાણ. આ સાઈડ છે એટલે મૂડી ખાતામાં આ સાઈડ આવશે, જમા સાઈડ આવશે. નફો છે, નફાથી ભાગીદારને આપીએ એટલે મૂડી વધે એટલે જમા સાઈડ. 12,000 ડિસ્ટ્રીબ્યુટ કરો કયા રેશિયોમાં? 3:2:1માં. 12,000 ડિવાઈડ બાય 6 એટલે 2,000. 2,000 into 3 6,000. 2 2s are 4,000. 2 1s are 2,000. તો 6,000, 4,000 અને 1,000 રોકાણ વધઘટ ભંડોળ. છ હજાર, 4,000 ને 2,000, 1,000 નહીં. ત્યારબાદ આ સાઈડ કમ્પ્લીટ. ચલો મિલકત સાઈડ રોકડ બેંક 12,000 રોકડ ખાતું બનાવ્યું છે તો એમાં લખશું આપણે બાકી આગળ લાવ્યા. આપણી મિલકત છે એટલે ઉધાર બાકી હોય, જેના ઉપર બે હવાલા છે. ક્યાં ક્યાં? પાંચમો ને છઠ્ઠો. અગાઉના વર્ષે માંડી વાળેલ ગાલખાદના 3,000 માંથી 500 મળ્યા છે આપણને, ફાયદો થયો છે. પુનઃમૂલ્યાંકનમાં જમા સાઈડ શું કહેવાય એને? ગાલખાદ પરત. અને સામે એનાથી રોકડ સિલક આપણી વધે છે એટલે રોકડ ખાતામાં ઉધાર સાઈડ ગાલખાદ પરત ₹500. પાકા સરવૈયામાં એન્ટ્રી નહીં થાય કારણ કે રોકડમાં એન્ટ્રી કરી લીધી. હવે રોકડમાં જે બાકી આગળ લઈ ગયા આવશે એ પાકા સરવૈયામાં તો લખશું જ, એટલે એની ઇફેક્ટ અલ્ટિમેટલી તો બેલેન્સ શીટમાં આવી જ જશે પાકા સરવૈયામાં. અને હજુ એક હવાલો છે, છઠ્ઠો હવાલો. એમાં આપણને રોકડા ચૂકવવાના છે રાધાને 5,000, જેથી રોકડ આપણી ઘટશે. રોકડ ખાતામાં જમા સાઈડ એન્ટ્રી કરશું. અત્યારે કરવી હોય તો પણ કરી શકો છો, પણ આ આખો પોઈન્ટ એક સાથે આપણે છેલ્લે કરી લેશું. તો અત્યારે હું નથી લખતું, તમને જો લખવું હોય તો લખી શકો છો. ભલે ચલો હવે આગળ વધીએ. દેવાદાર 80,000 જેના ઉપર ત્રીજો હવાલો છે. 5% ગાલખાદ અનામત વધારવાની છે. જે જૂની છે એ તો રહેશે જ, ઉપરાંત 5%. 80,000ના 5% 4,000 ગાલખાદ અનામત આપણા માટે નુકસાન છે. 4,000 નુકસાન વધી જશે. પાકા સરવૈયામાં દેવાદાર 80,000 હતા, માઇનસ ગાલખાદ અનામત 5,000 જૂની, 4,000 નવી, એટલે 9,000 રિડ્યુસ કરો, માઇનસ કરો એટલે 71,000. Next is stock 62,000. There is no adjustment on it, so we will write it on asset side of balance sheet. રોકાણો 58,000ના હતા પણ બજારમાં 64,000 કિંમત ચાલે છે, તો ફાયદો થયો છે આપણને. કેટલાનો? 6,000નો. પુનઃમૂલ્યાંકનમાં જમા સાઈડ રોકાણો 6,000 રૂપીસ પ્રોફિટ, અને બેલેન્સ શીટમાં 64,000 પૂરા લખશું. નવી કિંમત લખવાની હંમેશા. ત્યારબાદ પેટન્ટ 35,000 જેના ઉપર પહેલો હવાલો. પેટન્ટની કિંમત 20% ઘટાડવી. 35,000ના 20% 7,000. 10% 3500, 20% 7,000, ડબલ કરી નાખ. તો 7,000નો નુકસાન થયો પેટન્ટમાં. અને પાકા સરવૈયામાં નવી કિંમત લખશું. પેટન્ટ 35 હતા, 7,000 નુકસાન થયો, 28,000. ત્યારબાદ મકાન 75,000 ફર્સ્ટ એડજસ્ટમેન્ટ. મકાનની કિંમત 90% સુધી ઘટાડવી.
એટલે કે 10% ઘટ્યા. તો 75,000ના 10%, 7,500 મકાનમાં ઘટાડો થયો. સેકન્ડ ઇફેક્ટ, બેલેન્સ શીટમાં મકાન 75,000માંથી 7,500 કાઢી નાખો, 67,500. ત્યારબાદ જાહેરાત ઝુંબેશ ખર્ચ 24,000 નુકસાન છે આપણા માટે, ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે અને ખાતું બંધ થઈ જશે. 24,000 રૂપિયા મૂડી ખાતામાં ઉધાર બાજુ, 24,000 ને જૂનું પ્રમાણ 3:2:1 વહેંચો. 3 ને 2 5 ને 1 6, 24,000 ભાગ્યા 6 એટલે 4,000. 4,000 ગુણ્યા 3 12,000, 4 દુ 8,000 અને 4 એકા 4,000. જો તમે ડાયરેક્ટ કરવાની પ્રેક્ટિસ કરી શકો છો, ટ્રાય જરૂર કરજો, પણ એક્ઝામમાં કોન્ફિડન્સ હોય તો જ ડાયરેક્ટ કરતા, નહીંતર એક્ઝામમાં કેલ્સીનો યુઝ કરજો. તો આ કમ્પ્લીટ થયું. એડજસ્ટમેન્ટ એકવાર જોઈ જઈએ. પાઘડી સિવાય કંઈ બાકી નથી રહેતું ને. પેટન્ટ થઈ ગયું, મકાન થઈ ગયું, કામદાર વળતર થઈ ગયું, ગાલખાદ અનામત થઈ ગયું. આ પેન્ડિંગ રાખશું, પાઘડી છે એટલે. ગાલખાદ પરતના 500 થઈ ગયા અને આ પોઈન્ટ પેન્ડિંગ છે. રાધાનો હિસાબ કરશું ત્યારે આવશે. બસ હવે એક જ પોઈન્ટ છે અને એ છે પાઘડી. હવે જુઓ, રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવાના છે. ચોખ્ખું કહી દીધું છે કે રાધાને 40,000 આપવાના છે. ઓકે, તો ફિક્સ છે, ફાઇનલ છે, એટલે વધારે કેલ્ક્યુલેશન આવતી નથી. 40,000 ચૂકવવાના છે રાધાને. કોણ આપશે? બાકીના બે ભાગીદાર માધવ અને ગોપી આપશે. કેવી રીતે આપશે? લાભના પ્રમાણમાં આપશે. અને લાભનું પ્રમાણ શોધવું પડે, જેનું સૂત્ર છે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ તો આપણી પાસે છે 3:2:1, પણ નવું પ્રમાણ છે. ડુ વી હેવ ધ ન્યૂ રેશિયો? હશે તો હવાલામાં હશે. હવાલામાં ક્યાંય નવું પ્રમાણ આપેલું નથી, તો લાભનું પ્રમાણ કેમ શોધી? પોસિબલ જ નથી. અને જ્યારે નવું પ્રમાણ ન આપેલું હોય અને લાભનું પ્રમાણ શોધવું હોય તો જે જૂનું પ્રમાણ છે એને જ લાભનું પ્રમાણ સમજી લેવાનું. ઓકે, તો અહીં આપણે લખશું અહીં નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલ નથી, તેથી લાભનું પ્રમાણ બરાબર જે જૂનું પ્રમાણ છે એ જ. ક્લિયર? તેથી લાભનું પ્રમાણ માધવ અને ગોપી, રાધા તો નિવૃત્ત થાય છે, માધવ અને ગોપી બચે છે, એમનું જૂનું પ્રમાણ શું છે? 3 અને 1. તો લાભનું પ્રમાણ મળી ગયું 3:1, અને આ લાભના પ્રમાણમાં બંને જણા રાધાને 40,000 રૂપિયા પાઘડીના ચૂકવશે. માધવ અને ગોપી રૂપિયા 40,000 પાઘડી પેટે રાધાને લાભના પ્રમાણમાં એટલે કે 3:1 આપશે અથવા ચૂકવશે. બસ હવે આની આમ નોંધ લખી લઈએ. જે ભાગીદારને રૂપિયા મળે એનો મૂડી ખાતો જમા થાય. રાધાને મળશે, રાધાના મૂડી ખાતે જમા, એનો મતલબ માધવ ને ગોપી ઉધાર. માધવના મૂડી ખાતે ઉધાર, ગોપીના મૂડી ખાતે ઉધાર, તે રાધાના મૂડી ખાતે જમા રૂપિયા 40,000. 40,000 ને 3:1 ડિસ્ટ્રીબ્યુટ કરો તો 30,000 અને 10,000 થાય. હોશિયાર વિદ્યાર્થીઓને જોઈને જ ખબર પડી જાય કેવી રીતે આવે. વારંવાર કેલ્સીનો યુઝ બિનજરૂરી ન કરે.
તો આમાં કંઈ હતું નહીં યાર, આરામથી તમે કરી શકો છો વિધાઉટ કેલ્સી પણ. તો બસ પાઘડીની એન્ટ્રી પણ થઈ ગઈ, ગણતરી થઈ ગઈ. હવે એન્ટ્રી કરી નાખીએ. તમને ખબર છે આમ નોંધની ખતમણી કેમ કરવાની? જે ઉધાર હોય એ જમા સાઈડ, જમા હોય એ ઉધાર સાઈડ. માધવ ને ગોપી ઉધાર છે એટલે જમા આવશે માધવના મૂડી ખાતે, ગોપીના મૂડી ખાતે, અને રાધા જમા છે તો ઉધાર સાઈડ, રાધાના મૂડી ખાતે. રૂપિયા કેવી રીતે લખશું એ પણ તમને આવડે છે, યુ ઓલરેડી નો. જેનો નામ લખીએ એના ખાનામાં રૂપિયા ન લખાય. તો રાધાનું નામ લખ્યો તો રાધામાં નહીં આવે. રાધાને રૂપિયા કોની પાસેથી મળશે? માધવ અને ગોપી પાસેથી. જ્યારે માધવનો નામ લખ્યો તો માધવમાં રૂપિયા નહીં આવે. માધવ કોને ચૂકવે છે? રાધાને ચૂકવે છે 30,000, અને ગોપી પણ રાધાને ચૂકવે છે 10,000. અને સિમ્પલ રીતે વિચારો તો તમને ખબર છે કે ભાગીદારને જ્યારે પણ કંઈ મળે તો મૂડી ખાતામાં જમા થાય. તો રાધાને રૂપિયા મળે છે તો જુઓ રાધાના ખાનામાં જમા થાય. બધી રીતે છેડા એકબીજાને કનેક્ટ થાય છે એકબીજા સાથે. ઓકે, બસ સમજ થોડી કેળવવાની છે, તમારા માઇન્ડને બ્રોડ કરવાનું છે, બાકી બધું સિમ્પલ છે. તો ધેટ્સ ઇટ. હવે કંઈ બાકી રહે એવું લાગતું નથી. અકાઉન્ટ કરી નાખીએ ક્લોઝ. ઓકે, આની એન્ટ્રી થઈ ગઈ. છઠ્ઠો હવાલો બાકી છે, એ તો અકાઉન્ટ ક્લોઝ કરશું ત્યારે જ થશે. તો પુનઃ મૂલ્યાંકન ખાતું કરો બંધ. ડેબિટ સાઇડ ઇઝ ગ્રેટર 6 + 4 10 + 7 17 + 7 24 500. 24,500, જેમાંથી 6,500 નીકળી જાય એટલે 18,000. 18,000 નુકસાન છે કારણ કે ઉધાર સાઈડ વધુ છે, જે આપણે ભાગીદારો વચ્ચે વહેંચી નાખશું. ભાગીદારોના મૂડી ખાતે કૌંસમાં નુકસાન અથવા ખોટ. પેલો કોણ છે? માધવ, રાધા અને ગોપી. આ તો ગયા વર્ષનું નુકસાન છે ને, એટલે ત્રણેય આવે. 3/2/1 એટલે 6. 18,000 ને 6 વડે ભાગો 3,000. 3 ગુણ્યા માધવનો ભાગ 3 છે 9,000. રાધાનો ભાગ 2 છે 3 દુ 6,000. ગોપીનો ભાગ 1 છે 3 એકા 3,000. આ રૂપિયા મૂડી ખાતામાં ઉધાર બાજુ નુકસાન છે ને, મૂડી ખાતામાં ઉધાર સાઈડ આવશે. પુનઃ મૂલ્યાંકન ખાતે 9,000, 6,000, 3,000. આ પણ કરી નાખીએ ક્લોઝ. પહેલાં હંમેશા શું કરાય? નિવૃત્ત ભાગીદારનો હિસાબ કરાય. ચલો, રાધા નિવૃત્ત થાય છે. રાધાનો હિસાબ કરીએ. 50 ને 30, 80 ને 90 ને 94,000. 94,000માંથી 8 ને 6 14,000 નીકળી ગયા ને, એટલે 80,000 બચ્યા. 80,000માંથી એને રોકડા કેટલા ચૂકવવાના છે? જુઓ, 5,000 રોકડા ચૂકવવા ને બાકીની રકમ બે સરખા માસિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવા. તો બાકીની રકમ આપણે લોન તરીકે રાખશું. 5,000 ચૂકવી દો એને રોકડ ખાતે, અને બાકીના 75,000 રૂપિયા રાધાની લોન ખાતે. 5,000 ચૂકવ્યા એ રોકડ ખાતામાં જમા સાઈડ, રાધાના મૂડી ખાતે. બસ હવે આ પણ ક્લોઝ થઈ જશે. પહેલાં અહીં
હવે 75,000 રૂપિયા રાધાના હજુ આપણી પાસે પડ્યા છે. રાધાએ કીધું કે ભાઈ 80,000 મારે ઘરે લઈ જવાના છે, મને 80,000ની જરૂર જ નથી, મને માત્ર ખિસ્સા ખર્ચી માટે 5,000 રોકડા આપી દો, જેનાથી મારું કામ થઈ જશે, થોડો સમય ચાલી જશે, બીજા પણ મારી પાસે પડ્યા છે ઘરે, 75,000 તમે જ રાખો, લોન સમજીને રાખી દો મારી, અને એ તમે બિઝનેસમાં યુઝ કરજો. બરાબર. હવે આ 75,000 ઉપર આપણે રાધાને શું આપવું પડશે? વ્યાજ આપવું પડશે 10%ના હિસાબ. પણ હમણાં નહીં, ક્યારે? નેક્સ્ટ યર. વ્યાજ ક્યારે આપવાનું હોય? આખો વર્ષ આપણે રૂપિયા પહેલાં લઈએ, પછી આખો વર્ષ વાપરીએ, પછી વર્ષ પૂરો થાય ત્યારે વ્યાજ ચૂકવવાનું. તો નેક્સ્ટ યર આપણે વ્યાજ ચૂકવશું, અને સાથે સાથે 2 હપ્તામાં રાધાને 75,000 ચૂકવી પણ દેશું. એટલે કે પહેલા વર્ષે 37,500, 75,000ના અડધા 37,500, બીજા વર્ષે 37,500 આપશું, સાથે વ્યાજ આપશું 10%, અને રાધાનો હિસાબ ક્લિયર થઈ જશે. ક્યારે? નેક્સ્ટ 2 યર્સમાં. અત્યારે નહીં. અત્યારે 75,000 રાધાની લોન છે. બસ હવે આ બંને ક્લોઝ કરીએ. 1,42,000 લોનનો પોઈન્ટ બધું સમજીએ છીએ. નેક્સ્ટ 2 યરમાં આપણે કેવી રીતે પેમેન્ટ કરવી છે એ પણ આપણે સમજશું. જોકે મને નથી લાગતું પૂછે, કદાચ પૂછશે તો લોન વગર પૂછશે. ચલો આ બાદ કરીએ. 1,42, આ 12 નીકળ્યા એટલે 1,30, આ 30 નીકળ્યા 1,00,000 ને 91,000. ગોપી 56,000, જેમાંથી 14 ને 3 17, 16,000 કાઢી નાખો તો 40 થાય, 17 કાઢો તો 39 થાય. તો આ થઈ. બાકી આગળ લઈ ગયા બંનેની, આ પણ કરી નાખીએ બંધ. 12,500, જેમાંથી 5,000 આપણે રાધાને ચૂકવ્યા, એટલે 7,500 બચ્યા આપણી પાસે, જે બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયામાં લખી નાખીએ રોકડ બેંક 7,500. અહીં લખીએ રાધાની લોન 75,000, અને અહીં લખીએ મૂડી ખાતા માધવ અને ગોપી. લોન હંમેશા મૂડી દેવા સાઈડ આવે, તમને ખ્યાલ છે. 91 અને 39, એટલે કેટલા થાય? 1,30,000. અને હવે આપણે કરીએ અકાઉન્ટ ક્લોઝ. 3 લાખ પૂરા. વાહ, એક્ઝેક્ટ રાઉન્ડ ફિગર આવી હો. અને આવો એક્ઝેક્ટ રાઉન્ડ ફિગર આવે તો પણ ડર લાગે. ક્યારે આવ્યું જ નથી. હંમેશા કાંઈ ને કાંઈ કોમ્પ્લિકેટેડ નંબર્સ આવે છે. 71 + 62 + 64 + 28,000 + 67,500 + 7,500. વાહ, આવી ગયા 3 લાખ પૂરા. તો એક્ઝામમાં અહીં સુધી પૂછશે તમને 8 માર્ક માટે. આનાથી વધારે જે આ બનાવવાનું છે, આ અકાઉન્ટ આપણે અત્યારે બનાવીએ છીએ, શીખીએ છીએ બહુ સારી રીતે, એ મને નથી લાગતું એક્ઝામમાં તમને પૂછી શકે, છતાં પણ આપણે સમજી લઈએ. તો આ બધી ડેટા જે આપણે સમ સોલ્વ કર્યું એ કઈ તારીખની હતી? 1/4/16 રાધા નિવૃત્ત થાય છે. એટલે કે 1/4/16 આપણી પાસે રાધા નીકળી ગઈ આપણા બિઝનેસમાંથી, અને 75,000 એને ચૂકવવાના થાય છે. ઓકે, તો અહીં આપણે લોન ખાતામાં લખશું 1/4/16 રાધાના મૂડી ખાતે. રાધાના મૂડી ખાતે શા માટે લખ્યું ખબર પડી? લોન હંમેશા આપણી જવાબદારી છે, એટલે જમા હોય.
મૂડી ખાતામાં લોનનું ખાતું લખ્યું તો લોનના ખાતામાં મૂડી ખાતું લખવું પડે ને. અહીં ઉધાર તો ત્યાં જમા, પણ એવી રીતે ગોખવાનું નથી કે અહીંયા ઉધાર છે તો ત્યાં જમા આવે. આપણે કન્સેપ્ટ ક્લિયર કરીને સમજવાનું છે. લોન આપણે ચૂકવવાની છે રાધાને, આપણે લીધી છે રાધા પાસેથી લોન, તો ભવિષ્યમાં આપવા પડશે રૂપિયા, આપણી જવાબદારી છે. ધેટ્સ વાય ઇટ ઇઝ ક્રેડિટેડ. ઓકે, ઇટ હેઝ ક્રેડિટ બેલેન્સ. તો અહીં આપણે 75,000 રાધાને લોનના ચૂકવવાના બાકી છે, જે 2 વર્ષમાં ચૂકવશું. દર વર્ષે અડધા રૂપિયા ચૂકવશું વ્યાજ સહિત. ઓકે, 75,000 રૂપિયા આપણે લીધા છે રાધા પાસે. 1 વર્ષ પૂરો થયો તો વ્યાજ તો ચૂકવવું પડશે. 10% વ્યાજનો દર છે. જુઓ, 5,000 રોકડા ચૂકવવા અને બાકીની રકમ 2 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવી. સરખા હપ્તામાં બાકીની રકમ સરખા હપ્તામાં 75,000ના 2 સરખા ભાગ કરો એટલે 37,500 ચૂકવશું આ વર્ષના એન્ડમાં. પ્લસ આપણે વ્યાજ ચૂકવશું 31,317ના. વ્યાજ કેટલો થાય? 7,500 નો 7500 થાય ને. હવે તારીખ આવી ગઈ 31/3/17, વર્ષ પૂરો થઈ ગયો એટલે ચૂકવો રૂપિયા. રોકડ ખાતે કેટલા ચૂકવશું બોલો? કયો તમે મને? અડધા એટલે 37,500 પ્લસ વ્યાજ ચૂકવવું પડશે ને. 37,500 ને 7,500 એટલે 45,000 રૂપિયા આપણે પહેલો વર્ષ પૂરો થશે ત્યારે રાધાને આપી દેશું વ્યાજ સહિત. હજી રાધા આપણા ઉપર કેટલા માંગશે? 45 ચૂકવાઈ ગયા 82,500 માંથી, એટલે 37,500 જ બાકી છે ને. હવે અડધા બાકી છે રૂપિયા દેવાના. જો 82,500 માઇનસ 45, 37,500 જ આવે. અડધા ચૂકવી દીધા, અડધા બાકી છે. ચલો, આ 37,500 31/3/17ના શું લખશું આપણે? બાકી આગળ લઈ ગયા. 1 વર્ષ થયો પૂરો, બાકી આગળ લઈ ગયા નેક્સ્ટ યર. 1/4/17ના શું બની જશે? બાકી આગળ લાવ્યા 37,500. આ વર્ષ પણ પૂરો થઈ ગયો, બીજો વર્ષ પણ, એટલે ફરીથી એને વ્યાજ ચૂકવવું પડશે 10%. 37,500 દેવાના હતા, પ્લસમાં વ્યાજ 10% કેટલા થાય? 3750. અને આ પૂરેપૂરી રકમ આપણે ચૂકવી દઈએ. 2 વર્ષમાં આપણે ચૂકવવાના છે. રોકડ બેંક ખાતે અથવા રોકડ ખાતે લખો, બેંક ખાતે લખો તો બી ચાલે. 37,500 એક ચૂકવશું, જે લોન હતી એના અડધા, પ્લસ 3750 વ્યાજના ચૂકવશું. કેટલા થાય? 41,250. બંને સાઈડ સરખા થશે. બાકી આગળ લઈ ગયા નહીં આવે. શા માટે નહીં આવે? કારણ કે હિસાબ પૂરો થઈ ગયો. લોનના પૂરેપૂરા રૂપિયા આપણે ચૂકવી દીધા. હવે કંઈ બાકી રહેતું નથી. ધેટ્સ ઇટ. ક્લિયર? તો બહુ ઇન્ટરેસ્ટિંગ સમ હતો, એકદમ ઇઝી સમ હતો. અને હવે મારે જોવું છે કે કેટલા સ્ટુડન્ટ્સે જાતે સમ સોલ્વ કર્યો. આ શીખી લેજો લાસ્ટમાં આવીને. બાકી આખો સમ જાતે કરવાનો હતો. અને મને જોવું છે હાઉ મેની ઓફ યુ હેવ ડન ધીસ સમ ઓન યોર ઓન. ઓકે, કમેન્ટ્સ કરો. પોસિબલ હશે તો હું લાઈક આપીશ, રીડ કરીશ તમારી કમેન્ટ. જનરલી રીડ કરું જ છું. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીએ છીએ નેક્સ્ટ સમ સાથે. ગુડ બાય.